નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ વિશાલા નગરીના રાજમાં રાજા અને નટ સાથેની ઘટના। પ્રાચીન કાળમાં વિશાલા નામે નગરી હતી। તેમાં વિમલ કીર્તિ નામે રાજા હતો। રાજા વિદ્યા અને કળાનો શોખીન, બહુ ન્યાયી, પણ એવો કે તેના છત્ર નીચે વાઘ અને બકરી એકારે પાણી પીવે। રાજાને સંતાનમાં ધવલ કીર્તિ નામે એક જ પુત્ર। વિદ્યામાં, ગુણોમાં કે પ્રજાની પ્રીતિ મેળવવામાં કુમાર બાપથી ઉતરતો ન હતો। પ્રજાની તેના ઉપર દ્રષ્ટિ જોઈ સંતોષથી રાજાની વૃદ્ધ આંખ ઠરી। એક દિવસ દક્ષિણ તરફના કેટલાક નટ નટીઓ વિશાલામાં આવ્યા। રાજાએ તેમનો યોગ્ય સત્કાર કર્યો અને તેમના નાટ્ય પ્રયોગો જોવા ઈચ્છા દર્શાવી। નટાચાર્ય તે મુજબ તમામ તૈયારી કરી દીધી। પ્રયોગને દિવસે સાયંકાળ પછી રંગમંડપ નગરશેઠ, મહાજન, વ્યાપારીઓ તથા બીજા અનેક પ્રેક્ષકોથી ઉભરાવા લાગ્યો। યોગ્ય સમયે રાજા પણ રાજ્ઞી વિદ્યુપ્રભા અને કુમાર ધવલ કીર્તિને તેડી મંડપમાં આવ્યા। નટોના નાયકે તેમનો ઉચિત સત્કાર કર્યો। પછી સૂત્રધારે નાટ્ય પ્રયોગની વસ્તુ જણાવી નાટક શરૂ કર્યું। વસ્તુની ઉત્તમ ગૂંથણી, પાત્રોના મનોરંજક અને કલાપૂર્ણ અભિનય તથા તાલમાત્રાબદ્ધ સંગીતથી પ્રેક્ષકો મુગ્ધ થયા। રાજા પણ ઉત્સુકતાથી તમામ પ્રયોગ જોઈ રહ્યા હતા। મંડપમાં સંપૂર્ણ શાંતિ ફેલાઈ ગઈ હતી। તેવામાં એક અસામાન્ય પ્રસંગ બન્યો। એક નટી રંગભૂમિ પર તેની ઉત્તમ અભિનય કલાનું પ્રદર્શન કરતી 16 કળા બાંધી નૃત્ય કરી રહી હતી। વિવિધ ગતો ભરતી તે નાચતી હતી। તે જોઈ જોનારાના હૃદય પણ નાચી ઉઠતા। જેમ જેમ લોકો દીઢમોઢ બનતા ગયા તેમ તેમ તે વધુ ઉત્સાહથી નૃત્ય કરવા લાગી। રાત્રિના 3 પહોર વીતી ગયા। નટી શ્રમિત થવા લાગી। ભૂમિને સ્પર્શ કરતા લજવાતી હોય તેમ અતિ ચપલતાથી નાચતી તેની રતુમડી કોમળ પાનીઓ ધીરે ધીરે મંદ પડવા લાગી। તેનો બાલ પ્રદેશ પ્રસ્વેદથી અલંકૃત બની ગયો। તેની મદભર આંખો ઘેરાવા લાગી। થાક અને નિદ્રાથી તે વિવશ બની ગઈ। તેની આ સ્થિતિ જોતા પ્રેક્ષકો ચિંતાતુર થયા। બહુ ગઈ, થોડી રહી, હવે થાકે વણશે કામ, એવું સમજી સુંદરી સુધારી લ્યો ધરી હામ। નટાચાર્યની આ વખતસર સૂચના સાંભળી નટીમાં હિંમત આવી। એણે નૃત્ય પૂર્વવત ચાલુ રાખ્યું। તેનું કાર્ય પૂરું થતાં જ પ્રેક્ષકોએ નટીને આનંદના અનેક ઉદ્વારોથી વધાવી લીધી। પ્રયોગ પૂરો થયો। પ્રયોગ પૂર્ણ થતાં તે સમયના રિવાજ મુજબ નટાચાર્ય ભિક્ષાપાત્ર લઈ દ્રવ્ય ઉઘરાવવા પ્રેક્ષકો પાસે ગયા। નટાચાર્યના દાનમાં અનેક કિંમતી ભેટો મળવા લાગી। તેવામાં એક આશ્ચર્ય બન્યું। એક વણિક પુત્રે નટાચાર્યના પાત્રમાં જોડે બેઠેલા પોતાના બાપના માથાના વાળની લટ છરીથી કાપી લઈ ભેટ તરીકે નાખી અને તેણે આ લટ કાપીને અંદર નાખતા જ તેનો પિતા પોતાને માથે હાથ દઈ આનંદથી ત્યાં જ નાચવા લાગ્યો। આ દ્રશ્ય જોતા રાજાને અને પ્રેક્ષકોને બહુ કુતૂહલ થયું। આ વાણિયાની તે ડાગળી ચસકી ગઈ કે ભૂત વળગ્યું। રાજાએ નટાચાર્યને તેનું ભિક્ષાપાત્ર લાવવા કહ્યું। નટાચાર્ય પાત્ર લાવ્યો। તેમાં નજર કરતા જ રાજાની આંખો આશ્ચર્યથી ઠરી ગઈ। બીજી અનેક ભેટો ઉપરાંત 2 અમૂલ્ય કુંડળો, 2 રત્નજડિત કંકણો, એક જીર્ણ કંથા અને વાળની લટ જોઈ રાજાએ નટાચાર્યને આ ભેટો કોણે કોણે આપી હતી તે જણાવવા કહ્યું। નટાચાર્ય જણાવ્યું કે કુંડળો રાજકુમારે, કંકણો નગરશેઠની પુત્રવધુએ, કંથા એક સંન્યાસીએ અને વાળની લટ એક વણિક પુત્રે આપી હતી। રાજાએ આ ભેટો આપનારની વૃત્તિ જાણવાની ઈચ્છાથી પ્રથમ કુમારને બોલાવ્યો અને કહ્યું, હે કુમાર, આ નાટકમાં એવો કયો ભાગ તમને સૌથી વધુ ગમ્યો કે જેથી તમે તમારા કુંડળો દાનમાં આપી દીધા? રાજકુમાર માથું નીચું નમાવી ક્ષણ ચૂપ રહ્યો। આખરે ઊંચું જોઈ તે બોલ્યો, પિતાજી, એ વાત જાણવામાં કાંઈ માલ નથી। ગમે તેમ હોય, હું એ વાત જાણવા ઈચ્છું છું। રાજાએ સત્તાદર્શક વાસથી કહ્યું। કુમાર મંદ સ્વરે કહેવા લાગ્યો, હે પિતા, મારો અપરાધ ક્ષમા કરશો। મારા દુર્ભાગ્ય કેટલાય વખતથી મને રાજા બનવાની ઉત્કટ ઈચ્છા હતી। એ આકાંક્ષાથી મેં આપના મરણની કેટલીક નિષ્ફળ રાહ જોઈ। તમને સ્વર્ગમાં ઉપાડી લેવાને યમરાજને કેટલી પ્રાર્થનાઓ કરી છે, પણ ફોગટ, તમારા માટે મૃત્યુને જેમ જેમ વધુ તેડા મોકલું તેમ તેમ મોતને આઘું અને આઘું ઠેલતા હું કંટાળ્યો। આખરે સાહસ કરવા તૈયાર થયો। આજે મેં આપનું અહીંથી ગયા બાદ ખૂન કરવા નિશ્ચય કર્યો હતો। તેવામાં નટીને વિવેશ બનેલી જોતા નટાચાર્યે ગાયેલો દુહો સાંભળી
મને લાગ્યું કે મને જ લાગુ પડતો હતો. તમે જેટલા વાળ કાઢ્યા તેટલા હવે કાઢવાના નથી, તો થોડીક વધુ ધીરજ રાખવાથી મારી ઈચ્છા સહેજમાં ફળશે. હે પિતા, આમાં નિંદ અને પાપી કર્મ કરતા બચો. તેમાં આનંદથી મેં મારા અમૂલ્ય કુંડળો નટાચાર્યને આપી દીધા છે. મેં આપને ખરી હકીકત કહી છે. મારા અપરાધ માટે જે દંડને હું લાયક હોઉં તે સ્વીકારવા ખુશી કહું છું. કુમાર અટક્યો ને અપરાધીની જેમ નીચું જોઈ રહ્યો. રાજકુમારની વાત સાંભળી સૌ સ્તબ્ધ બની ગયા. રાજા સૌ સારું જેનું સેવટ સારું એમ ધારી હસી પડ્યા. પછી રાજાએ નગર શેઠની પુત્રવધૂને બોલાવી. ભર યૌવનમાં મહાલતી, સૌંદર્યમાં દિવાંગનાઓને શરમાવતી રત્નમાળા મંદ મંદ ડગ ભરતી રાજા રજ્ઞની સમીપ આવી અને નમન કરી ઊભી રહી. મહારાણીએ તેનો હાથ જાલી પાસે આસન પર બેસાડી મમતાથી પૂછ્યું, હે પુત્રી, ત્યાં તારા અમૂલ્ય રત્ન કંકણ શા ઉદ્દેશથી નટાચાર્યને અર્પણ કરી દીધા છે? તે તું અમને જણાવ. અમે સત્ય હકીકત જાણવા માટે આતુર છીએ. રત્નમાલાએ રાણીને નમન કરી કહેવા માંડ્યું, હે માતુશ્રી, હું આપને સત્ય વાત કહીશ. મારું લગ્ન ધનપાલ શેઠના પુત્ર રત્ન સાથે થયું છે. મારા પતિદેવ કેટલાક સમયથી વિદેશ વ્યાપાર કરવા પધાર્યા છે. તેમની ગેરહાજરીમાં હું શાસ્ત્રમાં બતાવેલા પતિવ્રતાના સર્વ કઠિન ધર્મોનું પાલન કરી તેમના આગમનની રાહ જોતી એ દિવસો વિતાવતી હતી. હે દેવી, પ્રતીક્ષા કરતા હેમત ગઈ, શિશિર પણ ગઈ અને વસંત ઋતુ બેઠી, તોય મારા પતિદેવ આવ્યા નહીં. જીવનની વસંત મોર આવ્યા વિના જ વીતી જવા લાગી. કોકિલાના કુંજનો મારા હૃદયને વીંધી નાખવા લાગ્યા. મને થયું, જ્યારે બધું જગત સુખી ત્યારે હું એકલી શા માટે જુરું? આવા વિચારો કરતી હું આજ નાટક જોવા આવી. અંત ભાગમાં શ્રમિત અને નિદ્રા વ્યાકુલ નટીને ઉદ્દેશી કહેતા શ્લોકે હું મોહમાંથી જાગી. જેટલા દિવસ વિરહ દુઃખ વેઠું તેટલું હવે કાંઈ વેઠવાનું નથી. ઘણા સમયથી વિદેશ ગયેલા પતિ હવે ટૂંક સમયમાં આવ્યા વિના રહેશે નહીં. તો નિરાશ થવાને બદલે થોડી ધીરજ કેમ ન રાખવી? હે માતા, આમ આ શ્લોકથી માનવ નિર્મળતાને વશ થતા હું અટકી. તેના સહેજ બદલા દાખલ આ કંકણો મેં નટાચાર્યને દાન કરી દીધા છે. આ વાત સાંભળી સર્વે ચકિત થયા. બધાના મુખમાંથી ધન્ય શબ્દ નીકળી પડ્યો. હવે રાજાએ કંથા અર્પણ કરનાર સંન્યાસીને બોલાવ્યો. તરત જ શુષ્ક દેહવાળો બ્રહ્મચર્ચના તેજથી દીપતો ભગવા વસ્ત્રધારી એક સંન્યાસી ત્યાં આવ્યો અને રાજાને આશીષ આપી ઉભો રહ્યો. રાજાએ તેને નમન કરી માનથી પૂછ્યું, હે દેડીનું, આ ભગવી કંથા આપે ક્યાં હેતુથી અર્પણ કરી તે જાણવા હું ઈચ્છું છું. દંડી બોલ્યો, હે રાજન, મારું વૃત્તાંત સાંભળો. હું એક ધનાઢ્ય પિતાનો પુત્ર છું. મારું નામ અભયાનંદ. હું યોગ્ય વચનો થતા મારા પિતાએ મને વિદ્યાભ્યાસ માટે એક પ્રખ્યાત ગુરુને ત્યાં મૂક્યો. 12 વર્ષ પર્યંત મેં તે વિદ્વાન ગુરુની પાસે અભ્યાસ કર્યો. અભ્યાસ પૂર્ણ થતાં મેં વિચાર કર્યો કે જગત અસાર છે. શ્રેષ્ઠ તો માત્ર સંન્યાસ છે કે જેથી જીવ અંતે બ્રહ્મને પામી શકે છે. આમ વિચારી મેં મારા માતા પિતા અને ગુરુની આજ્ઞા લઈ અને સંન્યસ્ત દીક્ષા લીધી. સંન્યાસીના તમામ ધર્મોનો યથાર્થ પાલન કરવામાં મારે માથે પળીઓ આવવા લાગ્યા. એવામાં હે રાજન, મારી બુદ્ધિ બદલવા લાગી. જગતમાં સ્ત્રી પુરુષોને ગૃહસ્થાશ્રમમાં રહી સુખ ભોગવતા જોઈ મારું સંન્યાસી હૃદય મને ગૃહસ્થાશ્રમી બનતું લાગ્યું. સંન્યાસ લીધો તે કરતા ગૃહસ્થાશ્રમી થયો હોત તો ઠીક થાત એમ લાગવા માંડ્યું. આખરે મને મારી કંથા અને દંડ ઉપર કંટાળો આવ્યો. તેમને ફેંકી દઈ મેં પરણીને ગૃહસ્થાશ્રમ માંડવાનો નિશ્ચય કર્યો. દરમિયાન આજના નાટકની ખ્યાતિ સાંભળી હું અહીં આવ્યો. પ્રયોગના અંત ભાગમાં નટીને વિવશ બનેલી જોતા નટાચાર્ય કહેલો શ્લોક સાંભળ્યો કે જેમ તે ચેતી તેમ હું પણ ચેત્યો. આટલી ઉંમર સંન્યાસીના કઠિન ધર્મો પાળ્યા અને હવે થોડાક જીવન માટે સર્વ પર પાણી ફેરવવા હું તૈયાર થતો હતો. એ વિચારથી હું શરમાયો. મારા ધર્મના રક્ષણહાર ઉપર હું પ્રસન્ન થયો અને કાંઈક ભેટ આપવા લલચાયો. પણ હે રાજન, મુજબ સરખા સંન્યાસી પાછે ભેટ આપવા બીજું શું હોઈ શકે? તેથી આ મારી કંથા મેં ભેટ કરી દીધી. સંન્યાસીની વાતથી રાજા પ્રસન્ન થયો. હવે વણિક પુત્રને અને તેના બાપને બોલાવ્યા. પ્રથમ પુત્રને પૂછ્યું, હે વત્સ,
ત્યાં તારા પિતાના વાળ કાપી નટાચાર્યને ભેટ આપ્યા, તેનું શું કારણ છે? વણિક પુત્ર બોલ્યો, રાજાજી, આ બાપ મારો દુશ્મન છે, કારણ કે તેને મને બિલકુલ ભણાવ્યો નથી. નટાચાર્યના શ્લોકથી ખુશ થઈ બધાએ મોટી ભેટો આપી, પણ હું તે શ્લોકનો અર્થ સમજી શકતો ન હોવાથી મને આવો મૂર્ખ રાખવા બદલ મારા પિતા પર ગુસ્સે ચડ્યો. આથી મેં મારા પિતાના વાળની લટો કાપી તેને જ ભેટ તરીકે નટાચાર્યને એ અર્પણ કરી દીધી. રાજા અને સભાજનો આ સાંભળી એ હસ્યા. રાજાએ તેના બાપને વિવેકથી પૂછ્યું, હે મહાજન, તમારા પુત્રે તમારા માથાના વાળ કાપી એ ભિક્ષા પાત્રમાં નાખ્યા, તેમાં તમે આનંદથી કેમ નાચ્યા તે અમને કહો. ત્યારે વણિક બોલ્યો, હે રાજન, પિતા તરીકે મારી ફરજ હતી કે પુત્રને ભણાવો, છતાંય નિષ્કાળજીથી મેં એને ભણાવ્યો નહીં. તેથી તેણે આ પ્રસંગે મારું માથું પણ કાપી નાખ્યું. હોત તો એ મૂર્ખાને કોણ વારત? વાળ તો ફરી પણ ઉગશે, પણ માથું કપાયું હોત તે ફરીથી ઉગવાનું હતું. આમ આજે માથું ઉગરવાથી હું માથે હાથ દઈ આનંદથી નાચ્યો હતો. રાજા બધાની હકીકત સાંભળી ખૂબ પ્રસન્ન થયો. તેણે નટાચાર્યને આ પ્રસંગે એક મૂલ્યવાન હાર બક્ષિસ આપ્યો અને તમામ નટ નટીઓને આજીવિકા બાંધી આપી. મહારાજ્ઞીએ રત્નમાળાને સંભારણા દાખલ એક રત્ન જડિત વીંટી ભેટ આપી. સૌ આનંદથી ઘેર ગયા. કેટલાક દિવસો બાદ પ્રધાનો અને પ્રજાની સંમતિ લઈ રાજા રાણીએ રાજકુમાર ધવલકીર્તિને રાજ્ય અર્પણ કરી વાનપ્રસ્થ ધર્મ સ્વીકાર્યો. ધવલકીર્તિનો રાજ્ય અમલ ઉત્તમ નીવડ્યો. તેણે નટાચાર્યનું ને પોતાનું શેષ જીવન પ્રજાહિતના કામ કરવામાં વ્યતીત કર્યું. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં. બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ, જય મા ભવાની, જય માતાજી, જય શ્રી રામ.